જય માતાજી મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ ગોપી તળાવ। ચાલો હું તમને આજે ગોપીનાથ મંદિરના દર્શન કરાવું। ગોપી તળાવ દ્વારકાથી આશરે 20 કિમી દૂર આવેલું એક અત્યંત પવિત્ર અને પૌરાણિક મહત્વ ધરાવતું સ્થળ છે। આ તળાવ ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓના અતૂટ પ્રેમ અને ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે। તો આ છે ગોપીનાથ મંદિર બાજુ જવાનો રસ્તો। ઇતિહાસની વાત કરી તો એવી માન્યતા છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ વૃંદાવન છોડીને દ્વારકામાં આવ્યા હતા ત્યારે ગોપીઓ તેમના વિરહમાં વ્યાકુળ થઈ ગઈ હતી। લાંબા સમય પછી ગોપીઓ વૃંદાવનથી દ્વારકા તેમને મળવા આવી હતી। શરદ પૂનમની રાત્રે ગોપીઓએ આ તળાવ કિનારે શ્રી કૃષ્ણ સાથે તેમની અંતિમ રાસલીલા કરી હતી। રાસલીલાના અંતે ગોપીઓએ આ ભૂમિમાં જ સમય જવાનું નક્કી કર્યું હતું। તેઓ પૃથ્વીમાં વિલીન થઈ ગયા હતા। એવું કહેવામાં આવે છે કે તેમના વિલીન થવાથી આ ભૂમિની માટી પવિત્ર અને પીળા રંગની થઈ ગઈ હતી, જેને આજે આપણે ગોપીચંદન તરીકે ઓળખીએ છીએ। એવું માનવામાં આવે છે કે આ ચંદન લગાવવાથી મન શાંત રહે છે અને ચામડીના રોગોમાં પણ રાહત મળે છે। વૈષ્ણવ સંપ્રદાયમાં આ ચંદનનો ખૂબ જ મહત્વ છે। ભક્તો તેને ઉપયોગ તિલક કરવા માટે કરે છે। તળાવની ચારે બાજુ સુંદર ઘાટ બનાવવામાં આવ્યા છે જ્યાં યાત્રિકો સ્નાન કરે છે। તો ચાલો મિત્રો, આપણે દર્શન કરી લીધા છે। હવે આપણે બહારની તરફ જઈ। તો આ મંદિરના અંતરની વાત કરી તો આપણે દ્વારકાથી 20 કિલોમીટર અંદાજિત દૂર હશે। દ્વારકાથી ઓખાબેટ જવાના રસ્તે આવેલું છે આ મંદિર। જો તમે દ્વારકા દર્શન માટે જાઓ તો નાગેશ્વર જ્યોતિર્લિંગ અને ગોપી તળાવની અવશ્ય મુલાકાત લેજો। અહીંયા આપણે આ વ્લોગ પૂરો કરી, અને તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરજો। જય માતાજી મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો।